રામ રામ સીતારામ બધા ભાઈઓને। આજે જગત આખું ટેકનોલોજી અને ટ્રેક્ટરના રસ્તે દોડી રહ્યું છે, પણ સાહેબ જે મજા, જે સંતોષ અને જે વફાદારી આ કાળા માથાના માનવીને આ બળદોમાં સાથે કામ કરવામાં આવે છે, એ દુનિયાના કોઈ મશીનમાં નથી। ઘણા લોકો કહે છે કે હવે બળદોનો જમાનો ગયો, પણ હું કહું છું કે જ્યાં સુધી આ દેશનો ખેડૂત જીવે છે ને ત્યાં સુધી આ ગંગા જમના જેવા બળદો આપણું ગૌરવ છે। આ માત્ર પશુ નથી, આ તો અમારા ઘરના સભ્યો છે, અમારા સુખ દુઃખના સાથી છે। ભગવાને માણસને વાસા આપી છે એટલે એ પોતાનું દુઃખ બોલી શકે, પણ આ મૂંગા જીવ આપણી એક હાકલ સમજીને આ ધોમ ધકતા તડકામાં પણ આપણી ભેગા પરસેવો પાડે છે। વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી જાય સાહેબ, પણ વડવાઓ કહી ગયા કે બળદની ખરીઓ જ્યાં સુધી ખેતરની માટીને અડશે ને ત્યાં સુધી એ જમીનની અંદર જીવ રહેશે। બળદના પગલાં ખેતરમાં પડે એટલે ધરતી માતા પણ રાજી થઈને અનાજના ભંડાર ભરી દેશે। એની ઘ્રાણેન્દ્રિય એટલી પાવરફુલ હોય છે કે આવનારા સંકટોને પણ એ અગાઉથી પારખી લેશે। જે ઉંમરે નોકરિયાત લોકો પેન્શન લઈને આરામ કરે છે ને એ જ ઉંમરે પણ મારા દેશનો ખેડૂત આ દેશના લોકોના પેટ ભરવા માટે આ મૂંગા જીવોના ભરોસે ખેતરમાં કાળી મજૂરી કરે છે। એટલે જ ટ્રેક્ટર ભલે ગમે તેટલા ફેન્સી હોય, પણ અમારા માટે તો આ અમારા વફાદાર બળદો જ અમારું સાસુ નસીબ છે, અને એમના દમ પર જ અમારી થાળી સુધી શુદ્ધ અનાજ પહોંચે છે। ગર્વ છે મને એક ખેડૂત પુત્ર હોવાનો, અને ગર્વ છે મને મારા વફાદાર સાથીઓ પર। જય જવાન, જય કિસાન, જય ગૌ માત।